જે તેના માતા પિતાને ગડબડમાં રડાવે છે તેને ભગવાન શું સજા આપે છે, આ સ્ટોરી પરથી સમજીએ. મિત્રો, કહેવાય છે કે માતાનું ઋણ ભગવાન કરતાં પણ મોટું છે. એ ઋણ ચૂકવવાને બદલે માણસ એનાથી મોં ફેરવી લે છે. ભગવાન આવા માણસને કેવી રીતે માફ કરી શકે? આજના વિડીયોમાં હું તમને એક કળિયુગી પુત્રની વાર્તા કહેવા જઈ રહી છું. કેવી રીતે તેણે તેની લાચાર વૃદ્ધ માતાને એકલી મરવા માટે છોડી દીધી. લોકો આટલા સ્વાર્થી કેવી રીતે બની જાય છે? તેઓ તેમની ફરજોથી દૂર કેમ ભાગી જાય છે? તો ચાલો આજની હૃદયસ્પર્શી સ્ટોરી શરૂ કરીએ. મિત્રો, આ વાર્તા ખૂબ જ દર્દનાક વાર્તા છે. એક સમયની વાત છે. એક શહેરમાં બે યુગલો રહેતા હતા, એટલે કે પતિ પત્ની. તેમને એક દીકરો હતો અને બીજું કોઈ સંતાન ન હતું. પતિ ખાનગી નોકરી કરતા હતા, જેનાથી તેમનું ગુજરાન ચાલતું હતું, અને એ નોકરીથી તેમણે શહેરમાં એક સરસ ઘર પણ બનાવ્યું હતું. એ ત્રણેય જીવોના જીવન ખૂબ આનંદથી પસાર થઈ રહ્યા હતા. મિત્રો, જ્યારે સમયની માર પડે છે ત્યારે કોઈ બચાવી શકતું નથી. ધીમે ધીમે સમય પસાર થતો ગયો. એક દિવસ એવો આવ્યો જ્યારે એ સ્ત્રીના પતિનું અવસાન થયું. એ પરિવારનું સંચાલન કરનાર વડા આ દુનિયા છોડી ગયા. કહેવાય છે કે મૃત્યુ એ શાશ્વત સત્ય છે. દરેક વ્યક્તિને તે એક યા બીજે દિવસે મળે છે, પરંતુ જ્યારે આવા સમયે મૃત્યુ આવે છે ત્યારે તે ખૂબ જ દુઃખદાયક છે. જ્યારે વ્યક્તિ પોતાની જવાબદારીઓ નિભાવીને જતી રહે છે ત્યારે તેને એટલું દુઃખ નથી લાગતું. જ્યારે તે તેના પરિવારને અધ વચ્ચે છોડી દે છે ત્યારે તેને ઘણું દુઃખ થાય છે. મિત્રો, પરિણીત સ્ત્રીનું જીવન વિધવા જેવું બની ગયું અને તેનું જીવન અંધકારમય બની ગયું. જ્યારે તેણીએ આજુબાજુ જોયું તો તેણીને કશું દેખાતું ન હતું. તેના મનમાં પણ વિચાર આવ્યો કે હવે મારે શું કરવું? મારે પણ આ દુનિયા છોડી દેવી જોઈએ. પછી તેણે તેના નાના બાળક તરફ જોયું અને કહ્યું કે તેના વિના આ દુનિયામાં કોઈ નથી. હું ન ઈચ્છું તો પણ મારે મારા બાળક માટે જીવવું પડશે. મિત્રો, હવે તો તેણે તેના બાળક પર આશા લગાવી અને વિચાર કર્યો કે મારે મારા બાળકને ભણાવીને સફળ બનાવીશ. જ્યારે તેને ભણીને સારી નોકરી મળશે ત્યારે આ દુઃખી જીવન સુખમાં બદલાઈ જશે અને સુખ મળશે. જ્યારે મારો દીકરો મોટો થશે અને સારી છોકરી સાથે લગ્ન કરશે ત્યારે તે પુત્રવધુ લાવશે. પુત્રવધુ મારી ખૂબ કાળજી લેશે અને મારી સારી સેવા કરશે. પછી અમારા જીવનમાં ખુશીઓ ફરી આવશે. મિત્રો, આ વિશે વિચાર્યા પછી માતા તેના બાળકની સારી સંભાળ લેવાનું શરૂ કરે છે. તેણી તેને સારી શાળામાં ભણાવવાનું શરૂ કરે છે. તે અહીં તહીં કામ કરીને તેના બાળકની શાળાની ફી ભરતી હતી. પતિએ મૂકેલા પૈસા થોડા દિવસો પછી ખલાસ થઈ ગયા. પછી બાળકને ભણાવવાનો બધો જ ખર્ચ આ દુખિયારી પર આવી ગયો. એ બિચારી બીજાના ઘરોમાં કામ કરતી હતી. તેમાંથી તેણે જે પૈસા કમાયા તેનો ઉપયોગ પોતાના અને તેના પુત્રના ભરણ પોષણમાં થતો હતો. તેમણે તેમના પુત્રના જીવનમાં ક્યારેય કંઈ ખોટું થવા દીધું નથી. તેણીએ પોતાના માટે કપડાં બનાવ્યા ન હતા. તે જૂના ફાટેલા કપડાંથી કામ કરતી હતી, પરંતુ તે તેના પુત્ર માટે નવા વસ્ત્રો લાવતી રહી. તેણે હજારો દુઃખો સહન કર્યા. અન્ય લોકોના ઘરોમાં જઈને કચરા પોતા કર્યા અને તેની પાસે કંઈ નહોતું. એક જ ઘર હતું જે તેના પતિએ બનાવ્યું હતું. મિત્રો, તેણીએ તેના બાળકને કોઈ પણ રીતે ઉછેરવાનું ચાલુ રાખ્યું. ધીમે ધીમે બાળક મોટો થતો જાય છે અને જ્યારે બાળક મોટો થયો ત્યારે તેણે એટલી મહેનત કરીને અભ્યાસ કર્યો કે તેને બધી ડિગ્રીઓ મળી ગઈ. ધીરે ધીરે છોકરાને એ જ શહેરમાં ખાનગી નોકરી મળી ગઈ. વિચાર્યું કે મારી માતાએ મને અન્ય લોકોના ઘરે કામ કરીને ભણાવ્યો છે. હવે જ્યારે હું કોઈ કામ કરીશ ત્યારે મારી માતાનો બોજ પણ હળવો થઈ જશે. મિત્રો, બાળક હવે કામ કરે છે. અહીં માતા ધીમે ધીમે વૃદ્ધ થઈ રહી હતી. તે બંને જીવો ત્યાં ખૂબ પ્રેમથી રહેતા હતા. થોડા દિવસો આમ જ વીતી ગયા. દીકરાએ એક દિવસ વિચાર કર્યો, તેને અહીં કરતાં અમેરિકામાં ઘણા સારા પૈસા મળી શકે તેમ છે. મને અમેરિકામાં નોકરી કેમ ન મળવી જોઈએ? જો હું ત્યાં કામ કરીશ તો જલ્દી જ મોટો માણસ બનીશ. મિત્રો, હવે રવિ તેની માતાને કહે છે કે માતા, હવે હું અમેરિકામાં કામ કરવા જાઉં છું, તો કૃપા કરીને મને પરવાનગી આપો. હું ત્યાં જઈને કંઈક કરીશ
હું રાત દિવસ સુધી કામ કરીશ. ત્યાર પછી હું તમને પણ અહીંથી બોલાવીશ. બસ થોડા દિવસોની વાત છે. ત્યાં સુધી તમે અહીં જ રહો અને તમારી સંભાળ રાખજો, અને હું જલ્દીથી ત્યાંથી પાછો આવીશ અને તમને લઈ જઈશ. મિત્રો, માતાની એવી કોઈ ઈચ્છા નહોતી કે તેનો પુત્ર તેને છોડીને વિદેશ જાય, કારણ કે તે તેના વૃદ્ધાવસ્થામાં તેનો સહારો હતો. હવે તે ઘણી વૃદ્ધ થઈ ગઈ હતી. માતાએ તેને મનાઈ પણ કરી હતી, પણ દીકરો ના કહેવા લાગ્યો. માં, ચિંતા કરશો નહીં, હું ઘણા પૈસા કમાઈશ. તે પછી હું ઘરે આવીશ, પછી લગ્ન કરીશ. તમે કંઈ પણ વિશે દુઃખી થશો નહીં. પછી અમે સાથે મળીને તમારી ખૂબ સારી સેવા કરીશું. મિત્રો, પોતાના બાળકોના સુંદર ભવિષ્યના સપના જોતી માતા વધુ પડતી ના પાડીને તેનું દિલ તોડવા માંગતી ન હતી. તેને જવા દી. તે પુત્ર તેની માતાને ઘરે મૂકીને તે જ દિવસે અમેરિકા ગયો અને ત્યાં નોકરી કરી અને થોડા દિવસોમાં તેણે ઘણા પૈસા કમાઈ લીધા. તે પૈસાના મોહમાં એટલો બધો મશગુલ થઈ ગયો હતો કે ત્યાંથી તેની માતાને બોલાવવાનું પણ ભૂલી ગયો. તે ભૂલી ગયો કે તેનાથી હજારો કિલોમીટર દૂર તેની વૃદ્ધ માતા તેના આગમનની રાહ જોઈ રહી હતી. તેના પુત્ર સિવાય આ દુનિયામાં તેની પાસે બીજું કોણ હતું? તેનો દીકરો તેની સૌથી મોટી ખુશી હતી અને તે તેના અસ્તિત્વ માટેની એકમાત્ર આશા હતી. નહીંતર જ્યારે તેનો પતિ આ દુનિયા છોડી ગયો હતો ત્યારે જ તેણીનું મૃત્યુ થયું હોત. મિત્રો, આ રીતે 2 વર્ષ વીતી જાય છે. જ્યાં રવિ દૂર રહે છે ત્યાં તેને એક સુંદર છોકરી મળે છે અને તે છોકરી સાથે લગ્ન કરીને ત્યાં જ સ્થાયી થઈ જાય છે. તેણે લગ્ન કર્યા પછી એક દિવસ પણ તેની માતાને ફોન ના કર્યો. મિત્રો, તેની માતા હંમેશા તેની રાહ જોતી હતી. મને લાગતું હતું કે મારો દીકરો ગયો ત્યારથી તેણે મારી વાત સાંભળી પણ નથી. ખબર નથી કે તે કેવી રીતે રહે છે, તે ઠીક છે કે નહીં. તે આખો સમય વિચારતી રહે છે કે કાશ મારા પુત્રનો ફોન આવે. મિત્રો, એક દિવસ તેણે તેની માતાને ફોન કર્યો અને તેણે તેની માતાને બોલાવતા જ તેની માતા માટે કહ્યું, મમ્મી, હું તમારો પુત્ર રવિ છું. મિત્રો, પુત્રનો અવાજ સાંભળતા જ માતાને એવું લાગ્યું કે જાણે કોઈએ તેના કાનમાં અમૃતના ટીપા નાખ્યા હોય. તે માતાનું હૃદય ખુશીથી ફૂલી ગયું. તેની આંખો ખુશીથી ભરાઈ ગઈ. અચાનક તે પૂછવા લાગી, દીકરા, કેમ છો? તું ગયો ત્યારથી તે મારા ખબર અંતર નથી પૂછ્યા. ઠીક છે, મને કે દીકરા, શું તને કોઈ સમસ્યા છે? તને કોઈ દુઃખ તો નથી ને? દીકરાએ કહ્યું, માં, મને કોઈ તકલીફ નથી, મને કોઈ દુઃખ નથી. મને કહો કે તમે કેમ છો? તો માં કહે છે, હું ઠીક છું. આજે જ્યારે તારો ફોન આવ્યો એટલે મને બધું જ સારું થઈ ગયું. પુત્ર, તું તારું ધ્યાન રાખજે અને તું મારી પાસે ક્યારે આવીશ? તેણે જવાબ આપ્યો, માતા, ચિંતા કરશો નહીં, હું ખૂબ જ જલ્દી તમારી પાસે આવીશ. અને મેં તમને કહેવા માટે ફોન કર્યો છે કે માતા, મેં અહીં એક ખૂબ જ સુંદર છોકરી સાથે લગ્ન કર્યા છે. મિત્રો, માતાએ પુત્ર પાસેથી આ વાત સાંભળતા જ તેને ખૂબ જ ખરાબ લાગ્યું અને તેને આઘાત લાગ્યો. માં વિચારતી હતી કે મારો દીકરો ઘરે આવશે ત્યારે હું મારા હાથે તેના લગ્ન કરાવીશ. દુનિયા જોતી રહી જશે કે મારો દીકરો વરરાજો બનશે અને લગ્ન કરવા જશે. દરેક માતા પિતાનું એક સ્વપ્ન હોય છે. આજે મારું સપનું મારા દીકરાએ તોડી નાખ્યું. આ બધું વિચારીને માં ચૂપ થઈ ગઈ. બીજી બાજુ રવિ માતાને પૂછે છે, તમે કેમ ચૂપ થઈ ગયા? મારા લગ્ન વિશે સાંભળીને તમે ખુશ નથી? માએ કહ્યું, ના દીકરા, એવું નથી. તારી ખુશીમાં મારું સુખ સમાયેલું છે. તમે લગ્ન કરી લીધા એ તમે સારું કર્યું છે. તમે બંને ખુશ અને શાંતિથી રહો. દીકરાએ કહ્યું, માં, ચિંતા ન કરો. તમારી વહુ એવી નથી, તે લાખોમાં એક છે. જ્યારે તમે તેને જોશો ત્યારે તમે ખુશ થશો. મિત્રો, પુત્રના મોઢેથી આ શબ્દો સાંભળીને માતા હસવા લાગી. માં ખૂબ ખુશ થઈ ગઈ. આ પછી મિત્રો, રવિ તેની માતા સાથે થોડી વધુ વાત કરે છે અને પછી ફોન કાપી નાખે છે. મિત્રો, તે દિવસ પછી દીકરાએ ફરી ક્યારેય ફોન કર્યો નથી. બિચારી વૃદ્ધ માતા અહીં રાહ જોતી રહી. તે માતાએ તેના પુત્રના ફોનની રાહ જોતા 5 વર્ષ પસાર કર્યા. 5 વર્ષ પછી તે પુત્ર એક દિવસ ફરીથી ફોન કરે છે. પુત્રનો અવાજ સાંભળીને માતા ફરી ખુશ થઈ જાય છે.
માં કહે છે, દીકરા તું ક્યારે આવશે? તારી રાહ જોતા 5 વર્ષ વીતી ગયા. આજે તે 5 વર્ષ પછી ફોન કર્યો છે. શું તું મને ભૂલી ગયો? તને મારી યાદ નથી આવતી? તું ક્યારે ઘરે આવીશ? હું દરરોજ તારી રાહ જોઉં છું. તને ભાવતી વાનગી હું રોજ બનાવીને રાખી દઉં છું, કેમ કે મને ખબર નથી હોતી કે તું ક્યારે આવીશ, પરંતુ તું આવતો જ નથી. મિત્રો, રવિ કહે છે, માતા ચિંતા કરશો નહીં, હું 5 દિવસ પછી તમારી પાસે આવું છું. માં, તમને એક વધુ ખુશીની વાત કહું. હવે તમારો એક પૌત્ર પણ છે. તમારો પૌત્ર 4 વર્ષનો થઈ ગયો છે અને તે પૂછે છે કે મારા દાદી ક્યાં છે? મારા દાદીને બતાવો. એટલે માં, હવે હું તમને લેવા માટે આવું છું. હવે ચિંતા કરવાની જરૂર નથી. હું હવે કાયમ માટે મારી પાસે બોલાવીશ. હવે તમારે એકલા રહેવાની જરૂર નથી. હવે તમે હંમેશા અમારી સાથે અહીં રહેશો. જલ્દી તૈયાર થઈ જાઓ માં, આપણે બધા જ લોકો સાથે રહીશું. મિત્રો, એક માતા તેમના પુત્રના આ શબ્દ સાંભળીને ખૂબ જ ખુશ થઈ જાય છે. ત્યારે માં કહે છે, દીકરા, હું તને એક વાત કહું? જો તને વાંધો ન હોય તો. છોકરો કહે છે કે હા માં, મને કહો. તો રવિની માં કહે છે કે દીકરા, તું બહુ પૈસા કમાયો હશે, તો તું મારી પુત્રવધુ અને પૌત્ર સાથે અહીં આવી જા. ત્યારે દીકરો કહે, ના માં, હું ત્યાં રહીને શું કરીશ? મારે અહીં સારી નોકરી છે અને મને અહીં બહુ સારું લાગે છે. જુઓ, હું આવીને તમને પણ લઈ જઈશ અને તમારી બાકીની જિંદગી અહીં મારી વહુ અને પૌત્ર સાથે વિતાવવાની છે. ત્યારે માતા કહે છે, ઠીક છે, મને કહે કે અમેરિકામાં કોઈ મંદિર વગેરે છે કે નહીં? મારે ભગવાનની પૂજા કરવા માટે દરરોજ મંદિરમાં જવું પડે છે. દીકરાએ કહ્યું, હા માં, અમારા ઘરથી થોડે દૂર એક મંદિર છે. તમારી વહુ પણ ગાડી ચલાવે છે, તે તમને દરરોજ મંદિરમાં લઈ જશે. તમને કોઈ તકલીફ નહીં પડે. બસ એકવાર મારી સાથે આવી જાઓ. અને જુઓ, પુત્રની વારંવારની વિનંતી છતાં તેની માતા પણ અમેરિકા જવા માટે સંમત થાય છે. તે પછી ફોન ડિસ્કનેક્ટ થઈ જાય છે. અહીં માતા દરરોજ તેની રાહ જુએ છે. રાહ જોતી તેણી વિચારે છે કે મારો પુત્ર કહેતો હતો કે તે 5 દિવસ માટે આવશે અને તે 5 દિવસ પછી આવશે. 2 દિવસ વીતી ગયા અને અહીં માતા તેના પુત્ર માટે સરસ મીઠાઈ બનાવે છે. મિત્રો, અહીં એવું થાય છે કે 3 દિવસ પછી રવિ આવે છે અને તેના ઘરનો દરવાજો ખખડાવે છે. માતાએ વિચાર્યું કે તે મારો પુત્ર હોવો જોઈએ. માં દોડીને દરવાજા પાસે ગઈ. જ્યારે તેણે દરવાજો ખોલ્યો તો પુત્રને જોઈને તે એકાએક આનંદથી ભરાઈ ગઈ. રવિએ કહ્યું, માતા, જુઓ, હું આવ્યો છું. ખૂબ આનંદ સાથે માતાએ તેના પુત્રને ઘરની અંદર બોલાવ્યો અને તેને પોતાની બાહોમાં લીધો. તે ફરીને આજીજી કરવા લાગી અને બોલી, દીકરા, તું અહીંથી નીકળ્યાને કેટલા દિવસો થઈ ગયા? એવું નહોતું. હવે તું ઘણો મોટો થઈ ગયો છે અને તારું શરીર પણ ઘણું સારું થઈ ગયું છે. તાએ પુત્રને ગળે લગાડ્યો અને હર્ષના આંસુ વહેવા લાગ્યા. મિત્રો, માતાએ તેના પુત્ર પર તેના પ્રેમની વર્ષા શરૂ કરી. તેણીએ બનાવેલી મીઠાઈઓ પુત્રને ખવડાવી અને પછી ભોજન બનાવ્યું. બંને માં દીકરો સાથે બેઠા અને જમ્યા. રવિએ કહ્યું, માં, મારી પાસે પણ વધારે સમય નથી. હું તમને અહીં લેવા આવ્યો છું. મારી પાસે રોકાવાનો સમય નથી. તમે જલ્દી તૈયાર થઈ જાઓ. ત્યાં સુધી હું પ્રોપર્ટી ડીલર પાસે જાઉં છું અને આ ઘર વેચવાની વાત કરું છું. મિત્રો, જ્યારે માતાએ તેના પુત્ર પાસેથી સાંભળ્યું કે તે ઘર વેચી રહ્યો છે, ત્યારે તેના હૃદયમાં આઘાત લાગ્યો. તેને અચાનક તેના પતિની યાદ આવી. તેની આંખો આંસુથી ભરાઈ આવી અને તેણે કહ્યું, દીકરા, તું ઘર વેચીશ? અરે, તારા પપ્પાએ બહુ મહેનત કરીને આ ઘર બનાવ્યું છે. આમાં વપરાયેલી દરેક ઈંટ તારા પિતાના મહેનતના પૈસામાંથી બનાવવામાં આવી હતી. તેઓએ આ ઘર ખૂબ મહેનતથી બનાવ્યું છે અને તું તેને વેચી દેશે? તેને વેચવાની વાત કરે છે? પુત્રે કહ્યું, માં, તમે શું વાત કરો છો? આપણે પરદેશ જઈએ ત્યારે ફરી અહીં કેમ આવીશું? તો પછી આ ઘરની શું જરૂર છે? આપણે ગયા પછી એની સંભાળ કોણ રાખશે? જો આપણે આ દેશમાં રહેવું નથી તો આપણું ઘર રાખીને શું ફાયદો થશે? તો પછી આ ઘરનું પણ શું કરીશું? તો આને વેચી દઈએ અને વિદેશ જતા રહીએ. મિત્રો, ત્યારે વૃદ્ધ માતાએ વિચાર્યું
કે દીકરો સાચું કહે છે કે જ્યારે તે ફરી નહીં આવે તો આ ઘર કોણ સંભાળશે. મિત્રો, આ બધું વિચારીને માતા પણ ઘર વેચવા રાજી થઈ જાય છે. માતાએ કહ્યું, દીકરા, તારી ઈચ્છા પ્રમાણે કર. પણ મિત્રો, માતાની આંખમાંથી આંસુ આવી રહ્યા હતા. દીકરો પ્રોપર્ટી ડીલર પાસે જાય છે અને અહીં માતા આંખમાંથી આંસુ વહાવી રહી હતી અને પોતાના બંને હાથ દિવાલ પર મૂકીને કહેતી હતી કે મારા પતિએ ખૂબ મહેનતથી આ બનાવ્યું છે. ક્યારેક તે દિવાલો પર હાથ લગાવતી અને તેની આંખોમાંથી આંસુ નીકળી જતા હતા અને તે પોતાના પતિને યાદ કરીને રડવા માંડતી અને વિચારતી કે અમારો દીકરો તેને વેચીને અમને વિદેશ લઈ જશે ત્યાં સુધી શું થશે. તેનો પુત્ર પ્રોપર્ટી ડીલર સાથે આવે છે અને તેને ઘર વેચે છે. પૈસા લઈને તે ફરીથી તેની માતાને કહે છે, માં, જલ્દી તૈયાર થઈ જાઓ, તમારો પૌત્ર તમને મળવા માટે રાહ જોઈ રહ્યો છે. મિત્રો, જ્યારે તેણે તેના પૌત્ર વિશે સાંભળ્યું ત્યારે માતા પણ તેના પૌત્રને મળવા માટે તડપવા લાગ્યા. કારણ કે કહેવાય છે કે દરેક માતા પિતાને મૂળ કરતાં વ્યાજ વધુ વહાલું હોય છે. તે કહે છે, દીકરા, મને જલ્દી લઈ જા, મારી પાસે પાંખો નથી, નહીંતર હું પાંખો સાથે ઉડીને ઝડપથી ત્યાં પહોંચી ગઈ હોત. તેણે જવાબ આપ્યો, માં, તમે ઉડીને જ વિદેશ પહોંચી શકશો. માએ કહ્યું, દીકરા, મને સમજાતું નથી. ત્યારે તેનો દીકરો સમજાવે છે, માં, મને તમારા વિઝા મળી ગયા છે. તમે પ્લેનમાં મુસાફરી કરશો અને જલ્દી જ તમારા પૌત્ર પાસે પહોંચી જશો. હવે વધારે મોડું ના કરો અને ઝડપથી તૈયાર થઈ જાઓ. મિત્રો, તે વૃદ્ધ માતા તેના પુત્ર સાથે જવા માટે તૈયાર થાય છે અને તે પુત્ર સાથે એરપોર્ટ પર પહોંચે છે. હવે એરપોર્ટ ગયા પછી તેણે તેની માતાને એક જગ્યાએ બેસાડી અને કહ્યું કે માતા, તમે અહીં જ બેસો. છોકરો તેની માતાને ત્યાં બેસાડીને એરપોર્ટની અંદર જાય છે. અહીં માતા અમારા પુત્રના આવવાની રાહ જુએ છે. દીકરો પેપર્સ અને બેગ ચેક કરવા ગયો છે. મિત્રો, 1 કલાક રાહ જોઈ, 2 કલાક રાહ જોઈ, 3 કલાક, 4 થઈ ગયા. બપોરનો સમય હતો, 2 વાગ્યા હતા, પણ તેમનો દીકરો હજુ પાછો આવ્યો નહોતો. અહીં મિત્રો માતાથી રહેવાયું નહીં. માતા તે એરપોર્ટમાં પ્રવેશવા લાગે છે ત્યારે એક સિક્યોરિટીવાળા તેમને રોકે છે અને કહે છે, તમે ક્યાં જઈ રહ્યા છો? જવાબ આપ્યો, સર, મારો દીકરો પેપર્સ અને બેગ તપાસવા અંદર ગયો છે અને હજુ પાછો આવ્યો નથી. સુરક્ષા વ્યક્તિએ જવાબ આપ્યો, ના, અહીં કોઈ નથી. વૃદ્ધ માતાએ કહ્યું, ના સાહેબ, આવું ન થઈ શકે. મારો દીકરો અંદર ગયો છે. તેણે મને બહાર બેસાડી અને અંદર ગયો. તે મને બોલાવવા આવ્યો હતો. હું તેની સાથે વિદેશ જવાની છું. સુરક્ષા વ્યક્તિએ જવાબ આપ્યો, તમારા પુત્રનું નામ શું હતું? મારા પુત્રનું નામ રવિ છે. તેને શોધો, તે અંદર હશે. મિત્રો, પછી સિક્યોરિટી પર્સન રજિસ્ટરમાં જુએ છે કે તેમાં રવિ નામનો કોઈ મુસાફર હતો. રવિ નામનો મુસાફર સવારે 10 વાગ્યાની ફ્લાઇટમાં અમેરિકા ગયો છે. સિક્યોરિટીવાળાએ આવીને કહ્યું, માં, તમારો દીકરો અહીંથી ઘણા સમય પહેલાં ગયો છે. તેઓ સવારે 10 વાગે અમેરિકા જવા રવાના થયા હતા. મિત્રો, જ્યારે તેણે સિક્યોરિટી પર્સનની વાત સાંભળી ત્યારે માતાનું દિલ ફાટી ગયું. માતાના હૃદયમાં આઘાત લાગ્યો અને તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો. આ સમાચાર તે મા માટે ખૂબ જ ખરાબ સમાચાર હતા. માતાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. માતા બેઠી અને બેકાબૂ થઈને રડવા લાગી. તે વિચારવા લાગી, વાહ મારા દીકરા, આજે તું મને છેતરીને ચાલ્યો ગયો. તે મને શું દગો આપ્યો છે. તે તારી જાતને છેતરી છે. તે ઘર વેચી દીધું અને મને ક્યાંયની પણ ના છોડી. મારા પતિએ બનાવેલું ઘર વેચી દીધું અને મને ઘરે ઘરે ઠોકર ખાવા છોડી દીધી. હવે હું ક્યાં જઈશ? મિત્રો, દુઃખી વૃદ્ધ માતા પાછી આવે છે અને રડતી રડતી પોતાના ઘર તરફ ચાલે છે. તેની પાસે રિક્ષામાં આવવાના પૈસા નહોતા. તે 2-4 દિવસે પગપાળા ઘરે પરત ફરે છે અને તે જ ઘરની નજીક આવે છે. રાત હતી. ઘરની બહાર એક ચબૂતરો હતો. તે ભૂખી અને તરસી ચબૂતરે સૂઈ ગઈ. એ વૃદ્ધ માતાનું હૃદય વેદનાથી છલકાઈ રહ્યું છે. મિત્રો, જ્યારે સવાર થાય છે ત્યારે વૃદ્ધ માતા ચબૂતરે બેઠી છે. કેટલાક પડોશીઓ તેને ભૂખી સમજીને ખાવાનું આપી જાય છે અને તે ખાવા લાગે છે. તે દિવસ રાત ચબૂતરા પર રહે છે. મકાન માલિક 3-4 દિવસ જોતો રહ્યો. મકાન માલિકે કહ્યું, વાહ, હે માં, તમે આ ચબૂતરે બેસીને શું કરો છો? તમે અહીં કેમ રહો છો?
આ ઘર હવે તમારું નથી, હવે અહીંથી જાઓ, અમે આ ખરીદ્યું છે. પછી વૃદ્ધ માતા તેને આખી વાર્તા કહે છે કે તેનો પુત્ર તેને વિદેશ લઈ જતો હતો અને તેને એરપોર્ટ પર છોડી દીધી હતી. હવે આ દુનિયામાં મારું કોઈ નથી. હું હવે આ ચબૂતરાને છોડીશ નહીં. હું અહીંયા જ મારા પ્રાણનો ત્યાગ કરીશ. તમે મારું ઘર લઈ લીધું છે, કોઈ વાંધો નહીં. હું તમારા ઘરની અંદર નહીં જઈશ, પરંતુ હું મારી બાકીની જિંદગી ચબૂતરા પર રહીને પસાર કરીશ. મને વિશ્વાસ છે કે મારો દીકરો એક દિવસ ચોક્કસ આવશે. મિત્રો, એ મકાન માલિક બહુ દયાળુ હતો. પુત્રની આવી ક્રૂરતા સાંભળીને ગુસ્સે થઈ ગયો. જ્યારે મકાન માલિકે વૃદ્ધ માતાને આ શબ્દ કહેતા સાંભળ્યા, ત્યારે તેણે તેના બંને હાથથી પકડીને કહ્યું, માં, આજ પછી તમે આ ચબૂતરા પર નહીં રહેશો. કૃપા કરીને અંદર આવો. આ ઘરમાં ઘણા બધા રૂમ છે. હું તમારા માટે એક રૂમ તમારા નામે કરી રહ્યો છું. આરામથી રહો. મિત્રો, જ્યારે તેણીએ મકાન માલિકના આ શબ્દો સાંભળ્યા, ત્યારે તેણે મકાન માલિકને પકડી લીધો અને કહ્યું, દીકરા, પારકા પોતાના થઈ ગયા અને પોતાના પારકા થઈ ગયા. આ કળિયુગના બાળકો કેવા છે, જે પોતાના ખાસ છે તેને છોડી દે છે અને જે પારકા છે તેને રાખે છે. જેને મેં મારા લોહીથી પોષ્યો હતો તે દગો કરીને ચાલ્યો ગયો અને જેને હું ઓળખતી પણ ન હતી તે મારો સહારો બની ગયો. તે માતા તે મકાન માલિકને આશીર્વાદ આપવા લાગે છે, મારા પુત્ર, તમે ખૂબ લાંબુ જીવો. મારો પુત્ર છોડીને ચાલ્યો ગયો અને તે મને રાખી. કહેવાય છે કે આ દુનિયામાં પોતાના પારકા બની જાય છે અને પારકા પોતાના બની જાય છે. આ સાંભળીને વૃદ્ધ માતાને મકાન માલિકે કહ્યું, હે માતા, તમે શું વાત કરો છો? એક રૂમ ઘણો દૂર છે. આ ઘર હું તમારા નામે કરું છું. પછી તે માતા સાથે અંદર જાય છે. વૃદ્ધ માતા એ જ ઘરમાં રહેવા લાગે છે. મકાન માલિક તેની ખૂબ સારી સેવા કરે છે. મિત્રો, થોડા સમય પછી માતા પોતાનો જીવ ત્યાગીને આ દુનિયાને હંમેશ માટે છોડી દે છે. મકાન માલિકે તેની માતાની જેમ અંતિમ સંસ્કાર કર્યા. મિત્રો, અહીં એવું થાય છે કે વિદેશમાં રહેતો તેનો પુત્ર તેની માતા સાથે છેતરપિંડી કરીને જતો રહ્યો હતો. જ્યારે છોકરો મોટો થાય છે ત્યારે તેની સાથે પણ એવું જ કરે છે જે તેણે તેની માતા સાથે કર્યું હતું. તેના પુત્રો અને પુત્રવધુ તેનું અપમાન કરે છે અને મારપીટ કરે છે. એક દિવસ તેઓએ તેને માર્યો અને ઘરની બહાર કાઢી મૂક્યો. તે પણ ભિખારી બની ગયો. પછી તેને તેની માતા ખૂબ યાદ આવી કે મેં મારી માતાને દગો આપ્યો છે. આ તેનું પરિણામ છે કે જ્યારે તેની પત્ની અને પુત્રએ તેને મારીને ઘરની બહાર કાઢી મૂક્યો, ત્યારે તેણે વિચાર્યું કે હવે તે તેના દેશ જશે, પણ મેં તો અમારું ઘર તો વેચી નાખ્યું છે. હું ક્યાં રહીશ? મારી માં કેવી હશે? ક્યાં રહેતી હશે? જીવતી હશે કે નહીં? જો તે જીવતી હશે તો પણ હું મારી માતાના પગે પડીશ અને તેની ક્ષમા માંગીશ. તે ચોક્કસપણે મને માફ કરશે. હું તેને એરપોર્ટ પર છોડી ગયો હતો. હવે હું તેને ક્યાં શોધીશ? મિત્રો, તે તેના દેશમાં આવે છે અને જ્યાં તેનું જૂનું ઘર હતું ત્યાં પહોંચે છે અને તેના પાડોશીઓને પૂછે છે કે તેની માતા ક્યાં છે. તો પાડોશીઓ તેમને કહે છે કે તમારી માતા ઘણા સમય પહેલા આ દુનિયા છોડી ગઈ છે. પછી બધા તેના પર વારંવાર થૂકે છે અને એનો ધિક્કાર કરે છે. તારા જેવા છોકરા પર તો ધિક્કાર છે. ભગવાન તારી જેવી ઓલાદ કોઈને ના આપે. મિત્રો, આ સાંભળીને તે જોરથી રોવા લાગે છે. હવે એના જીવનમાં રોવા સિવાય કંઈ વધ્યું ન હતું. મિત્રો, એ વાત સાચી છે કે જે પોતાના માતા પિતાને રડાવે છે તે ક્યારેય સુખી જીવન જીવતો નથી. કહેવાય છે કે તમે તમારા માતા પિતા સાથે ઝઘડો કરો, પરંતુ તમારા માતા પિતાને ક્યારેય છોડશો નહીં, તેમને ક્યારેય રડાવશો નહીં. જો તમે તમારા જીવનદાતાને રોવડાવશો તો તમારા જીવનમાં ક્યારેય સુખ અને શાંતિ નહીં આવે. તમારા બાળકો પણ તમારી સાથે ક્યારેય માતા પિતાની જેમ વર્તશે નહીં. જો તમે તમારા માતા પિતાની સેવા કરશો તો તમારા બાળકો પણ તમારી સેવા કરશે. તમે જીવનમાં ગમે તેટલા મોટા થઈ જાઓ, પણ પોતાના દિલના ખૂણામાં પોતાના મા બાપને ભગવાનના સ્થાનની જેમ રાખજો. મા બાપ ઓલાદો માટે ભગવાન હોય છે. જેણે જીવનભર પોતાના માતા પિતાને પોતાના દિલમાં બનાવીને રાખ્યા છે. તેને આ સંસારમાં બધું જ મળ્યું છે અને જેણે તેમને ઠોકર મારે છે તેની ઓલાદો પણ તેને ઠોકર જ મારે છે. આ જ અહીંયાની સચ્ચાઈ છે. આ જ અહીંયાનો નિયમ છે. મિત્રો, મને આશા છે કે તમને આ વાર્તા ખૂબ પસંદ આવી હશે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો બને તેટલો શેર કરજો અને જો તમે ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.